ભુજ સારસ્વત બ્રાહ્મણ મહાસ્થાનની ચૂંટણી આગામી 14/6ના રવિવારના યોજાઈ રહી છે. ત્યારે આ ફોર્મ ભરવાની પ્રક્રિયા હવે અંતિમ તબક્કામાં છે, કેમ કે આવતીકાલે 7 તારીખ છે અને ફોર્મ ખેંચવાનો પણ સમય પૂરો થાય છે. ત્યારે બંને ટીમો પોતપોતાની દાવેદારી નોંધાવી છે. ત્યારે ભુજ સારસ્વત બ્રાહ્મણ મહાસ્થાનના પૂર્વ મહામંત્રી અને જેમણે સમૂહલગ્નના પ્રણેતા એવા પ્રફુલભાઈ ધોલીએ મા આશાપુરાના મંદિરે જઈ અને માના દર્શન સાથે આ પોતાની પ્રબળ દાવેદારી પોતાના 15 સભ્યોની ટીમ સાથે દાવેદારી નોંધાવી હતી. જેમાં પ્રણેતા અને જેમણે આ બીડું ઝડપ્યું છે એવા હિતેશ મહારાજ, પૂર્વ પ્રમુખ ભુજ મહાસ્થાનના સુરેશભાઈ ચાબળ, પૂર્વ પ્રમુખ અને કાર્યકારી પ્રમુખ એવા અશોકભાઈ છાંગાણી, પૂર્વ પ્રમુખ એવા આનંદભાઈ શર્મા, કે તે સાથે પ્રફુલભાઈ ધોલીની પૂરી ટીમ 15 જણાની મા આશાપુરા માતાજીના દર્શન કરી અને ફોર્મ ભરવાના શ્રી ગણેશ કર્યા હતા. જેમાં બહોળી સંખ્યામાં પોતાના ટેકેદારો અને સારસ્વત બ્રાહ્મણ મહાસ્થાનના અગ્રણીઓ, સમાજના જ્ઞાતિના અગ્રણીઓ સૌ સાથે મળીને આ મા આશાપુરાના દર્શન કરીને ફોર્મ ભરવાનું શરૂઆત કરી હતી. ત્યારે આ ભુજ સારસ્વત બ્રાહ્મણ મહાસ્થાનની ચૂંટણી થઈ રહી છે. ખરેખર ચૂંટણી થવી ન જોઈએ, પણ જે રીતે જે સમાજમાં જે રીતે વાતાવરણ થયું છે એ રીતે જોતાં હવે એવું લાગી રહ્યું છે કે ચૂંટણીનો જંગ જામશે. ત્યારે ભુજ સારસ્વત બ્રાહ્મણના જે અનેક મહારથીઓ જેમણે પ્રફુલભાઈ જોશીને, પ્રફુલભાઈ ધોલીને બહોળો ટેકો આપ્યો છે, અને એમાં પૂર્વ પ્રમુખ શ્રી સુરેશભાઈ ચાબળ હોય કે કાર્યકારી પ્રમુખ એવા અશોકભાઈ છાંગાણી હોય, કે જેમણે આ પ્રણેતાનો જે જંગ જે એમણે બીડું ઝડપ્યું છે એવા હિતેશ મહારાજ, કે સમાજની એકતા, અખંડિતતા અને સમાજનો જે ધ્યેય છે કે સમાજના વિકાસ માટે એવી પેનલને ઊભી રાખવી જોઈએ કે જે સમાજના અને જે સમાજની પ્રગતિ કરી શકે. સમાજના અનેક પ્રશ્નો, વિકાસના પ્રશ્નો હજુ પણ બાકી રહ્યા છે. ત્યારે આ અહીંયાના જે હોદ્દેદાર છે એવા પ્રફુલભાઈ ધોલી પોતાના ટેકેદારો સાથે ફોર્મ રજૂ કર્યું હતું, અને ચૂંટણી કમિશનર શૈલેષભાઈ જોશી અને હિતેનભાઈ ચાબળે આ ફોર્મ સ્વીકાર્યું હતું. જેમાં મિર્ઝાપર, માધાપર, ભુજ તેમજ ભુજ સારસ્વત બ્રાહ્મણ મહાસ્થાનના અનેક ટેકેદારો પોતાનું સાથે રહીને ફોર્મ રજૂ કર્યું હતું. ત્યારે આ કહેવાતા ભુજ સારસ્વત બ્રાહ્મણ મહાસ્થાનની ચૂંટણી આગામી 14 જૂનના યોજાશે, રવિવારના દિવસે. અને જે રીતે આ સારસ્વત સમાજ મહાસ્થાન જેમણે આ પ્રફુલભાઈ ધોલીએ અનેક વિકાસના કામો કર્યા છે, જેમાં ખાસ કરીને જે સમૂહલગ્ન હોય, જેમણે લગભગ અંદાજિત 150 જેટલી દીકરીઓને પરણાવી છે, અને એક્ટિવા જેવો જેમણે દીકરીઓને સોનાના દાગીના કે ટીવી ફ્રીજથી માંડીને અનેક જે લોકોને ગરીબ દીકરીઓ હોય, આપણી સમાજની જ્ઞાતિનો દીકરી હોય, એમને આપણે કરિયાવરણ આપ્યું છે. ત્યારે આ સમયે પ્રફુલભાઈનો જે સંકલ્પ છે કે સારસ્વત બ્રાહ્મણ મહાસ્થાનને હજુ વધુ મજબૂત બનાવે, કેમ કે એમણે પૂર્વ મહામંત્રી પદે રહી ચૂક્યા છે અને સમાજની જે સેવા કરી છે એ સમગ્ર ભુજ મહાસ્થાન જે સમગ્ર કચ્છ જોવે છે, અને એમના જે વિકાસ અને એના જે વિચાર છે એ સમગ્ર સમાજ પણ જોઈ રહી છે. ત્યારે માધાપર હોય કે મિર્ઝાપર હોય કે ભુજના અનેક વિસ્તારો હોય, પ્રફુલભાઈને કોઈ દિવસે ભૂલતા નથી. ત્યારે આ પ્રફુલભાઈનો જે ફોર્મ ભરવાનો જે આજે જે શુભ અવસરે જે ફોર્મ ભર્યું છે, એમની એવી ઈચ્છા છે હજુ પણ 7 તારીખ સુધી એમણે કીધું છે, જો સમાજનું સમાધાન થાય તો હું હજુ પણ પ્રમુખ પદ હું જતું કરવા તૈયાર છું. પણ સામે જેમણે ટીમની જે પેનલના જે દાવેદાર છે, જેમણે પેનલે ઊભા કર્યા છે, એ ઊભા રહ્યા છે, એ પણ હટી જાય તો સમાજનો એકતાનો અખંડ છે એ હંમેશા જાળવી રહે. અને કેમ કે સમાજમાં ચૂંટણી કોઈ પણ નથી ઈચ્છતું, પણ ખરેખર ચૂંટણી ન થવી જોઈએ. પ્રફુલભાઈએ બહુ ઈચ્છા વ્યક્ત કરી છે કે હું હજુ પણ મારું ફોર્મ પાછું ખેંચવા તૈયાર છું. આવતીકાલે 7 તારીખ છે, અને જો સામે સમજતા હોય
તો હું પણ ન રહું અને સામેના જે પ્રમુખના દાવેદાર છે એ પણ ન રહે. અન્ય વ્યક્તિને તમે રજૂ કરો. પ્રફુલ્લભાઈને ઈચ્છા નથી કે ચૂંટણી થાય, પણ અમુક સમાજના જેમણે ઈચ્છા કરવાની ચૂંટણીની ઈચ્છા છે એ પોતાની રીતે તાકાત અજમાવી રહ્યા છે અને જે સમાજમાં ચૂંટણી થાય એવું કોઈ નથી ઈચ્છતા. પણ ત્યારે પ્રફુલ્લભાઈ પોતાના પહેલા દિવસે પોતાના પેનલના ટેકેદારો સાથે એવા જેમણે આ ફોર્મ ભરવાના દિવસે સ્નેહ મિલન અને પ્રફુલ્લભાઈએ તે દિવસે જ રાતે સ્નેહ મિલન યોજ્યું હતું અને જેમણે આ ટેકેદારો એમના ખાલી સમિતિના જે 16 સભ્યોના સમિતિના જે ટેકેદાર છે એ જ માત્ર પ્રથમ દિવસે આવ્યા હતા. ત્યારે આગામી દિવસોમાં માધાપર માસ્તાન જે ભુજ સાથે જોડાયેલી છે અને સાથે મિર્ઝાપર અને સમગ્ર ભુજ સાસો બ્રાહ્મણ માસ્તાના સૌ સાથે કાર્યકરોનો એક જબરજસ્ત આગામી દિવસોના 12 તારીખ અંદાજિત તે દિવસે સ્નેહ મિલન જબરજસ્ત યોજવામાં આવશે અને સમગ્ર સમાજ મહાસ્થાન અને જેમના જે કાર્યકરો છે, મહિલા મંડળ છે, યુવક મંડળ છે, એ તમામ સાથે રહી અને આ પ્રફુલ્લભાઈને જંગી બહુમતીથી જીતાડે અને સમાજની એકતા થાય અને સમાજ વિકાસના પંથે જાય. જે સમાજની વાડી છે કે અન્ય જેમના સપના છે એ સપના સાકાર થાય એ માટે સમાજ કટિબદ્ધ છે અને કટિબદ્ધ થવા માટે પ્રફુલ્લભાઈ સાથે સમગ્ર 3 જે મહાસ્થાનના પૂર્વ પ્રમુખો સાથે છે, સમાજના અનેક લોકો સાથે છે કે પ્રફુલ્લભાઈ આપ આગળ વધો. પ્રફુલ્લભાઈ પોતે જ્યારે ફોર્મ ભરવાનું હતું ત્યારે પોતે કોલ્હાપુર હતા. ત્યારે સમાજના જે મોભેદાર હોદ્દેદાર છે એવા એમણે કીધું કે પ્રફુલ્લભાઈ તમે આપ નિસંચોક અમે તમારી સાથે છીએ અને આપ ફોર્મ ભરો અને સમાજની જે એકતા ન તૂટે અને સમાજ હજુ પણ સંગઠિત થાય તે માટે તમારા જેવાની જરૂર છે. અને કેમ કે જરૂર એટલા માટે છે કે તમે આપ અગાઉ પણ કામો કરેલા છે સમાજના. ત્યારે આ સમાજમાં વધુ વિકાસ થાય અને ચૂંટણી ન થવા માટે અનેક પ્રયત્નો થઈ રહ્યા છે. યુવક સંઘે બહુ મહેનત કરી, પણ જેને ચૂંટણી કરવી છે એ ચૂંટણી માટે તનતોડ મહેનત કરી રહ્યા છે કે કેવી પણ હિસાબે ચૂંટણી થાય. પણ હવે સમય છે આવતીકાલનો 7 તારીખનો, આવતીકાલે છેલ્લો દિવસ છે. ત્યારે કયા પરિણામો પર સમાજ આવશે, પણ પ્રફુલ્લભાઈ નથી ઈચ્છતા કે ચૂંટણી થાય. અને પ્રફુલ્લભાઈએ પોતાની ટેકેદારો સાથે અને તે પોતાના સગા સંબંધીઓ અને પોતાના જે 15 સભ્યો છે 15 સભ્યોને સાથે આજે ફોર્મ ભર્યું હતું અને સમાજની એકતા વધુ મજબૂત થાય એ માટે સમાજના સૌ સાથે મળીને સૌનો સમાજનો વિકાસ થાય. તે સાથે સમાજની જે અનેક ખૂટતી કડીઓ છે, સરસ્વતી સન્માન છે, સમૂહ લગ્ન છે, વિદ્યાસહાય છે, અનેક જે શૈક્ષણિક કામ છે, જે આરોગ્યના કામ છે, એવા અનેક કામો બાકી રહી ગયા છે. એ પ્રફુલ્લભાઈની મનની ઈચ્છા છે. એ ઈચ્છા તે એક સાથે નહીં પણ સમાજની ટીમ સાથે રહી અને જો બધા સૌ સાથે મળીને કામ કરે ત્યારે આવા વિકાસના કામ થઈ શકશે અને સમાજની એકતા વધુ મજબૂત બની શકશે. આ માટે સાંભળીએ પ્રફુલ્લભાઈ. 2026 ચૂંટણીનું આયોજન સમાજ દ્વારા, શાસક જ્ઞાતિ દ્વારા નક્કી થયું, જેની અંદર 2 પેનલો આવી. 2 પેનલની અંદર એક પેનલમાં પ્રમુખ પદના દાવેદાર તરીકે અને સમાજના આજથી અગાઉ પણ કામ કરી ચૂક્યો છું. મારો એક જ લક્ષ્ય છે સમાજની સેવા, જેની અંદર કન્યાદાન એટલે કે સમૂહ લગ્ન સારામાં સારા કરી ચૂક્યો છું, જેને 25-30 વર્ષ થયા. 226 દીકરીઓને સારામાં સારો કન્યાદાન અપાવી ચૂક્યો છું. 2016માં દયાપર સમૂહ લગ્નની અંદર એકટીઓ ઘાટી આપી હતી અને એ વખતે દરેક દીકરીઓને 1 તોલો સોનાનો ત્યારે ભાવ 30,000 હતો. એ સોનાનો ત્યારે 1 તોલો સોનું આપવામાં આવ્યું હતું દરેક દીકરીઓને. આવું ભવ્ય આયોજન ભૂતકાળમાં કર્યું છે. ભુજ મહાસ્થાનને આવા કાર્ય કરી 10થી 15 લાખ જેવી બચત કરી સમાજને અર્પણ કરી છે. મારો એક જ અવાજ છે કે સમાજ વિકાસના પંથે જાય અને વિકાસ એવો થાય તો જો એનામાં શિક્ષણ હોય અને જે પ્રતિભાઓ સારા માર્ક લઈને આવે એને બહુમાન કરવું જોઈએ, એને સ્ટેજ આપવું જોઈએ. તો એના અમારા પ્રયત્નો ચાલુ હશે અને અમે કરશું. અમારી જો ટીમ આવી ગઈ તો કચ્છ લેવલ નહીં, મુંબઈ સુધીની જે પણ પ્રતિભાઓ સારી હશે ભુજ મહાસ્થાન એમનું સન્માન કરશે. તેમજ મેડિકલ સાયન્સની જરૂર પડશે, કચ્છ નહીં મુંબઈ સુધીની અને દરેક જગ્યાએ ગુજરાતમાં વસતા આપણા શાસકોને
કેમ મદદરૂપ થવું અને ભુજમાં તો અવશ્ય કરશું. અમે સર્વ સમાજને આવરી લેશું અને કોઈને પણ ભેદભાવ વગર દરેકના કાર્ય સાથે મળી એક સંગઠન નીચે કરીએ અને વધુ આ વાડીનો વિકાસ કરશું અને વાડી નવી બને એના માટે પણ મારા પૂરતા પ્રયત્ન હશે. અશોકભાઈને બાંયધરી આપું છું, નવી વાડી પણ આપણે કરીશું અને સૌનો સાથ હશે અને સહકાર હશે. અને હું અહીંયા આશાપુરા પાસે આરાધના કરું છું કે અમે બહુમતીથી જંગી જીતશું અને મને પૂરો વિશ્વાસ છે મારા મિત્રો દ્વારા, મારા સગા દ્વારા અમે અવશ્ય જીતીને જ આવશું. જય મહારાજ આશાપુરા. મહારાજ મહાલક્ષ્મીધામ ભુજ અધ્યક્ષ શ્રી આજ રોજે ભુજ શાશ્વત બ્રાહ્મણ માસ્તાન દ્વારા જાહેરનામું બહાર પડ્યું ચૂંટણી અંગેનું. એમાં માનનીય શ્રી પ્રફુલભાઈ ધોલી નાગવીરીવાળા જે ભુજ સ્થાને બિરાજમાન છે એમણે પોતાની ટીમ રજૂ કરી અને સમાજના વિકાસ માટે કરી અને જે હિંમત દાખવી છે અને સમાજને સાચો માર્ગ આપવા માટેના પ્રયત્નો કરી એ માણસ આગળ વધવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સાથે સાથે સમાજને સેવા અને સંગઠન માટે અનેક પ્રયત્નો પ્રફુલભાઈએ પહેલાંય પણ કર્યા છે. સમૂહ લગ્નો કર્યા છે, સારામાં સારા શિક્ષણનું કાર્ય કર્યું છે. ભુજ માસ્તાનની અંદર અનેક વખત દાનો આપી અને સમાજને આગળ વધારવાના ખૂબ પ્રયત્નો કર્યા છે. અને હકીકતમાં પ્રફુલભાઈ જેવા નિષ્ઠાવાન વ્યક્તિ જો આ સમાજમાં પ્રમુખ સ્થાને આવે તો મને એટલી ખાતરી છે અને હું ભુજ શાશ્વત માસ્તાનને આખા કચ્છ જિલ્લા વતી હું એટલી ખાતરી આપી શકું છું કે પ્રફુલભાઈ જેવા નિષ્ઠાવાન વ્યક્તિ જો આવી જાય સમાજની અંદર પ્રમુખ સ્થાને તો ખરેખર સમાજને સાચી દિશા મળશે, સાચું માર્ગદર્શન મળશે અને સમાજ વધારે ને વધારે સમૃદ્ધ બનશે. એ પ્રફુલભાઈમાં તાકાત છે. માટે અમારો સૌનો સાથે સાથ સહકાર પ્રફુલભાઈને છે અને પ્રફુલભાઈની સાથે અમે રહ્યા છીએ. પ્રફુલભાઈની આખી કારોબારી જંગી બહુમતીથી જીતીને આવે એવી મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ધન્યવાદ. જય સરસ્વતી. હું અશોક સાંગાણી, કાર્યકારી પ્રમુખ ભુજ શાશ્વત. આપણે પ્રક્રિયાના એક ભાગ સ્વરૂપે આજે એ બંને પક્ષો દ્વારા જે ચૂંટણીના ફોર્મ આજે સ્વીકારવામાં આવ્યા એમાં અમારી પેનલના એવા શ્રી પ્રફુલભાઈ આજે ફોર્મ ભરેલ છે અને પૂરી ટીમ 16 જણાની સામેના પણ શાશ્વત જ છે અને આ અમારા પણ બધે શાશ્વત જ છે. ચૂંટણી ન થાય એ માટેના હજી પણ અમે પ્રયાસો કરી રહ્યા છીએ. પણ ચૂંટણી એક પ્રક્રિયાના ભાગ સ્વરૂપે જ્યારે આજે આવી પડી છે ત્યારે હું અત્રે કાર્યકારી પ્રમુખ તરીકે એક અપેક્ષા રાખું છું કે સમાજમાં કે સ્વચ્છ પ્રતિભાને આપણે સમાજમાં લાવી અને અનુભવી કે સમાજમાં 15-20 વર્ષથી કાર્ય કર્યો છે, સમૂહલગ્નો કર્યા છે, સમાજમાં મંત્રી તરીકેની પણ સેવા બજાવી છે. મેં મારા કાર્યકાળ દરમિયાન મારાથી જેટલું બન્યું મેં કર્યું છે. મારા અધૂરા કાર્યો જેવા કે આપણે એક શાશ્વત સમાજ માટે પ્લોટ લેવાનું છે. બીજો કે મારે એક ઈચ્છા હતી કે આપણે મેડિકલની સહાય આપી રહ્યા છીએ તો અમારા બીજા સંસ્થા દ્વારા સેવા કરવામાં આવી રહી છે એ ખરેખર માસ્તાનની રીતે થાય એ માટેના મારા પ્રયત્નો રહે. એ જે અધૂરા કાર્યો છે હજી ઘણું અધૂરાશો છે કે શૈક્ષણિકમાં પણ આપણે સમાજને વધુમાં વધુ બાળકોને સાથ અને સહકાર આપી શકીએ એ માટેના અમારા સતત પ્રયત્નો, મારા અધૂરા કાર્યો પૂર્ણ થાય એ માટે ભાઈ શ્રી પ્રફુલભાઈ ધોલી આવે એ માટે હું સર્વેને વિનંતી કરું છું. ધન્યવાદ. ખૂબ આભાર. પ્રફુલભાઈ સાથે બીજા કેટલા સભ્યો જોડાયેલા છે આપણે એમને મત દેવાના હોય? પ્રફુલભાઈ સાથે અત્યારે તો એની જે 16 જણાની ટીમ છે સાથે અમે પણ એમને સાથ અને સહકાર આપશું જ. જેટલો બનશે એટલો સમાજ આખો આજે શું છે જ્યારે ચૂંટણી થતી હોય ત્યારે કોણ જીતશે કોણ હારશે એ નક્કી નથી, પણ જીતશે શાશ્વત અને હારશે પણ શાશ્વત. તો આપણે એવું ન કહી શકીએ કે પ્રફુલભાઈ સાથે 500 જણા છે કે 1000 જણા છે. પ્રફુલભાઈ સાથે પણ આપણા જ છે અને બધા શાશ્વતો છે, કારણ કે અહીંયા આવે છે એ બધા શાશ્વત છે. અહીંયા આવશે એ ચૂંટણીમાં કોને મત આપશે કોઈને નક્કી નથી.
પરંતુ એક હૃદય ભાવથી આપણે એમ ઈચ્છીએ કે હૃદય ભાવથી જે પણ નક્કી કરે, કોઈ પણ શાશ્વત નક્કી કરે એ હૃદય ભાવથી કે કોણ આવવો જોઈએ એ સમાજ જ નક્કી કરશે. હું કે આપણે કોઈ નક્કી નહીં કરીએ, સમાજ નક્કી કરશે. ધન્યવાદ. જોશી પૂર્વ પ્રમુખ ભુજ સાંસદ બ્રાહ્મણ મહાસ્થાન આજ રોજ ભુજ મહાસ્થાન તરફથી જે ચૂંટણી પ્રક્રિયા થઈ રહી છે તેના ભાગરૂપે આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતા. મારી સાથે 10 વર્ષ એમણે કામ કર્યું છે એવા મારા મંત્રી, પૂર્વ મંત્રી પાસે પ્રફુલભાઈ ધોલી એમની પેનલ ઊભી કરી છે. એને ખૂબ જ સારી અને સ્વચ્છ પ્રતિભાવો એ 16 એમના ઉમેદવારો છે અને તેઓ જંગી બહુમતીથી જીતી આવે એવી ઢેર સારી શુભેચ્છાઓ અને એમને આપું છું. ભુજ મહાસ્થાન એમના કાર્યક્રમ આવવાથી ખૂબ જ સારી રીતે પ્રગતિ કરશે એવી હું શુભકામના પાઠવું. હું ડૉક્ટર શૈલેષ જોશી અને મારી સાથે હિતેનભાઈ ચાબડ, જે અમે ભુજ શાસક બ્રાહ્મણ મહાસ્થાનના બંને ચૂંટણી કમિશનર તરીકે સેવારત છીએ. આજે અત્યારે 2026ની અંદર નવી પેનલ માટે, નવી બોડી માટે સર્વાનુમતે જ્યારે સામાન્ય સભામાં ન થતા અને 2-3 દાવેદારો આવવાના કારણે ચૂંટણીની પરિસ્થિતિ સર્જાઈ હતી. તેથી અમને 2 જણાને ચૂંટણી કમિશનર બનાવવામાં આવ્યા છે અને આજે અમે આવતીકાલે 4 તારીખ સુધીમાં જે કોઈ પેનલો આવશે એ પેનલો અમે સ્વીકારશું. આજે 2 પેનલો આવી છે. એક પેનલ હિમાંશુ કિરીટભાઈ ચાબડ એમની પેનલ અને એમની સાથેના 15 જણાની આવે છે. બીજી પેનલ પ્રફુલભાઈ નરગરામ ધોલી એમની સાથે એમના 15 જણાની ટીમ સાથે બંને પેનલોએ આજે ફોર્મ અને તમામ વિધિ સંપૂર્ણ કમ્પ્લીટ કરી છે અને 5 તારીખે ચકાસણી કરશું. ત્યાર પછી 6 અને 7 તારીખે ફોર્મ પાછા ખેંચવાની મુદત રહેશે અને આવતી 14મી તારીખે 14/6 રવિવારના સવારના 8થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન યોજાશે અને એમાં પછી ત્યાં મતગણતરી કરી અને જે કોઈ વિજેતા થશે એને સામાન્ય સભામાં અમે વિજેતા જાહેર કરશે. હવે મારા સાથી ચૂંટણી કમિશનર શ્રી હિતેનભાઈ આ વિશે વધારે પ્રકાશ પાડશે. હું હિતેન રમેશચંદ્ર ચાબડ, ચૂંટણી કમિશનર. છેલ્લા લગભગ 1.5 મહિનાથી શૈલેષભાઈ સાથે મળી પહેલાં તો મતદાર યાદીનું કામ પૂર્ણ કર્યું. મતદાર યાદી તૈયાર થઈ, એની પ્રાથમિક પ્રસિદ્ધિ કરી. ત્યારબાદ કાલથી ફોર્મ ભરવાનું શરૂ કર્યું છે અને આ ફોર્મ ભરવામાં 2 પેનલો અત્યાર સુધી અમારા પાસે આવેલી છે. જેટલી પણ પેનલો આવશે એ પ્રમાણે પછી ટોટલ અમે જાહેરાત કરશું. હાલ 2 પેનલો અત્યારે ભુજ માસ્ટર માટે આવેલી છે અને એમાંથી 14 તારીખે અમે મતદાન કરીશું. મતદાનમાં જે પણ વિજયી થશે એ જ દિવસે 14 તારીખે અહીંયાથી એના પરિણામ ઘોષિત કરશું. ભુજ મહાસ્થાનનો ક્રાઇટેરિયા કેટલો છે અને ટોટલ કેટલા મતદારો છે નવી મતદાર યાદી પ્રમાણે? ટોટલ 1089 જેવા મતદારો, 1148 ટોટલ મતદારો છે અને ભુજ, માધાપર, મિર્જાપર આખો વિસ્તાર આવરી લીધેલો છે. ઓકે.